નમસ્કાર પ્રોપર્ટી ગુરુમાં હું આપનું સ્વાગત કરું છું। પ્રોપર્ટી બનાવવી દરેકનું સપનું હોય છે, ઘર હોય કે જમીન હોય। કમર્શિયલ પ્રોપર્ટી ને પ્રોપર્ટીને લગતા દરેક નિર્ણયોના સાચા સમયે અને યોગ્ય રીતે લેવામાં આવે તો એ ખૂબ જ જરૂરી હોય છે આ બધા નિર્ણયો। તો પ્રોપર્ટીને લગતી તમામ માહિતી સાથે હાજર છું હંમેશા પ્રોપર્ટી ગુરુના નવા એપિસોડમાં। આજે આપણે વાત કરીશું આરબીઆઈ ઘટાડેલા રેપો રેટની પ્રોપર્ટી માર્કેટ પર કેટલી અસર જોવા મળશે। ત્યારે જ આપણી સાથે જોડાઈ રહ્યા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા અને જીએલએન ઇન્ડિયાના માર્કેટ મેનેજર જીગર મોતા। આ બંનેનું સ્વાગત છે। ત્યારે જ ગૌરવજી, પહેલાં તો આપથી જાણવા માગશું, કારણ કે હવે મારું બજેટ થોડું સુધરતું દેખાશે, મારા પાસે થોડા પૈસા બચશે, પણ શું આ 0.5% ઘટાડો હવે આપણે જોઈ રહ્યા છે ઘણી બેન્કોએ પાસ ઓન શરૂ કરી દીધું છે। ફેસ્ટિવલ સિઝન છે, તમને લાગે છે કેટલો ફરક પડશે આનાથી? અત્યારે તો ફરક તરત દેખાશે જ, કારણ કે થોડું મોમેન્ટમ છે, થોડીક હાઇપ છે અને લોકો ઘણા વખતથી રાહ જોઈને બેઠા થાય, એક્સપેક્ટેશન્સ હતા જ કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે, એટલે હમણાં તો દેખાશે જ અને વિચ ઇઝ રિક્વાયર્ડ, એની જરૂર હતી, કારણ કે ઘણા વખતથી અહીંયા પૂરું સ્ટેગ્નેશન હતું અને બિગ ડેડી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એની પહેલ કરી, એટલે એ લોકોએ વ્યાજનો દર ઘટાડ્યો, બીજા લોકોએ બી ઘટાડ્યો અને મારા ખ્યાલથી આવતા આગલા અઠવાડિયાની અંદર બીજી ઘણા બધા લોકોના ઘટાડવાની શક્યતા છે। ત્યારે જ જીગર, આપને શું લાગે છે, જે આટલા વખતથી કહી શકાય કે પ્રોપર્ટી માર્કેટમાં એક મંદીનો માહોલ હતો, આ નિર્ણય બાદ એક શું બાઇંગ હવે પાછી ફરશે? ચોક્કસ આ ખૂબ જ સારા સમાચાર છે। દિવાળી પહેલાં દિવાળી બોનસ જેવી વાત કહી શકાય। જો કે રઘુરામ રાજન સાહેબે ઓલરેડી કહી દીધું છે કે આ કોઈ દિવાળી બોનસ નથી। સમયાંતરે જ્યારે પણ એઝ અ આરબીઆઈ ગવર્નર એમણે કોઈ પણ આવા નિર્ણયો લેવાના થશે તો એ અચૂક આ લેતા રહેશે। ઓવરઓલ આની એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવતી જોઈ શકાય છે। ઘણા સમયથી રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝમાં જ્યાં ઓવર સપ્લાયની સ્થિતિ બહુ જ વધારે થઈ ગઈ હતી, ત્યાં સ્પેસિફિકલી આ પોલિસીનો બહુ જ સારો લાભ મળતો જોવા મળશે। પ્રિવિયસલી જે લોકોના બજેટ્સના કારણે કે એક ઈએમઆઈના અમાઉન્ટના કારણે જે એન્ડ યુઝર્સ પોતાનું ઘર પરચેઝ નહોતા કરી શકતા, એ લોકો ચોક્કસ પહેલ કરી અને પોતાના મનપસંદ ઘરો જોવાનું ફરીથી શરૂ કરશે અને આની ચોક્કસ એક પોઝિટિવ ઇમ્પેક્ટ ઓવરઓલ રિયલ એસ્ટેટ માર્કેટ ઉપર આવનારા સમયમાં આપણે જોઈ શકશું। ખરી વાત છે। ત્યારે જ ગૌરવજી, આપથી જાણવા માગશું કે જ્યારે હવે આપણે સાંભળીએ છીએ કે આટલો રેટ કટ આવ્યો, આટલા બેન્કોએ આટલા રેટ કટ ઘટાડ્યા, પણ જો એક સાધારણ બાયર તરીકે મારે વિચારવું હોય તો મારા ઈએમઆઈમાં કેટલા પૈસા બચશે? કેટલી રકમ લઈએ એની પણ નક્કી થાય। જો 10 લાખનો આંકડો લઈએ તો મહિને લગભગ 300-350 રૂપિયા। જો લગભગ 30 લાખની, કારણ કે 10 લાખની લોન લઈએ તો આપણે 10-15 લાખની પ્રોપર્ટી લઈએ તો પ્રોપર્ટી એટલી મળતી જ નથી હોતી। જો આપણે સહેજ મોટી રકમ લઈએ, એટલે કે નાના શહેરોમાં બી લગભગ 30-35-40 લાખની પ્રોપર્ટી મળતી હોય, જો 30 લાખની ગણતરી કરીએ તો લગભગ 1800થી 2000 રૂપિયા કે ઇવન થોડા વધારે 2500 રૂપિયા એટલી બચત થઈ શકે। અને આ લાંબા ગાળાની લોન હોય 10, 15, 20 વર્ષની। હવે આ રકમ જો આટલા લાંબા સમય સુધી બચવાની હોય તો એ ઘણી મોટી રકમ થઈ, એટલે આમ એક જ મહિનાનો આંકડો લઈએ તો આંકડો નાનો દેખાય, પણ લાંબા ગાળે આ રકમ મોટી થાય છે। ત્યારે જ ગૌરવજી, સમજવું હોય તો અગર નવા એઝ એન બાયર અગર હું લેવા જાઉં છું તો પહેલાં મારો ઈએમઆઈ શરૂ થશે ઇન્ટરેસ્ટથી, પહેલો ખાસો સમયગાળો એવો લાંબો જાય છે કે જેમાં ફક્ત ઇન્ટરેસ્ટ પે કરવું પડતું હોય છે, તો એવામાં શું આમાં કંઈક ફાયદો થઈ શકશે ખરો? કારણ કે ઈએમઆઈનું જે ગણતરી ગણીએ તો એમાં રકમ કોન્સ્ટન્ટ રહેવી જોઈએ થ્રુ આઉટ ધ ટેન્યોર। એટલે જો એ રકમ કોન્સ્ટન્ટ રાખવી હોય તો, કારણ કે શરૂઆતમાં આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપલ વધારે હોય એટલે વધારે વ્યાજનો દર, વધારે રકમ વ્યાજમાં જતી હોય। હવે કેમ કે વ્યાજનો દર ઘટ્યો છે એટલે ઈએમઆઈનો જે આંકડો જે છે એટલો જ રહે, પણ એમાં વધારે રકમ મૂડીમાં જશે અને વ્યાજમાં થોડીક ઓછી। જો કે બહુ મોટો ફરક નહીં પડે, કારણ એટલું જ છે કે એની ગણતરી જે હોય છે વ્યાજ ઉપર હોય છે, એટલે એટલો મોટો ફરક નહીં દેખાય, પણ ફરક ચોક્કસ હશે। ચોક્કસ ફરક હશે, મારા ગજવામાં થોડા પૈસા બચશે, એની જ અમારી રાહ જોવાની હોય। પણ ત્યારે જ જ્યારે થોડી પહેલ આરબીઆઈ ગવર્નરે કરી છે, થોડી પહેલ બેન્કોએ આગળ વધારી છે અને આપણે જોઈ રહ્યા છીએ કે થોડો ઘટાડો અહીંયા થતો જોવા મળશે અને મારી ઈએમઆઈ કહી શકાય કે ઇન્ટરેસ્ટ મારે ઓછો પે કરવો પડશે। ત્યારે જીગર, આપને શું લાગે છે, જ્યારે હવે આટલી સરસ સુવિધા મળી રહી છે ત્યારે શું બાયર્સ આગળ આવશે? ક્યાં તમને લાગે છે કે અત્યારે ઓપોર્ચ્યુનિટી વચ્ચે શું જે 1 BHK ફ્લેટ્સ કે કહી શકાય કે જે ડેવલપ થઈ રહ્યા છે એમાં અત્યારે રોકાણ કરવાની સારી તક હશે કે અત્યારે જે ઓલરેડી બનેલા ફ્લેટ છે એમાં રોકાણ કરવું જોઈએ?
મેજોરિટી કેસની અંદર અત્યારે તમે જે 1-2 બેડરૂમના અને એટલે જે મિડલ ઇન્કમ હાઉસિંગના જે પણ અપાર્ટમેન્ટ્સ છે, લોઅર ઇન્કમ ગ્રુપ અને મિડલ ઇન્કમ ગ્રુપ હાઉસિંગ, કે જેની અંદર માસનો એક મોટો પોર્શન જે લોકો ઘર વિહોણા આજની ડેટમાં છે એ લોકો ચોક્કસ આ તકનો લાભ લઈને પહેલ કરશે. એટલે મેજોરિટી સ્પાર્ક તમને કદાચ 2 બેડરૂમના સારા મોડરેટ સાઇઝના અપાર્ટમેન્ટના સારા લોકેશન્સમાં ચોક્કસ જોવા મળશે. જીગર, આપણે વાત કરીએ તો પાછલા દિવસોમાં ઘણી ઇન્વેન્ટરીઝ ખાલી હતી. આપણે જોવા જઈએ તો લેવાલ ઓછા હતા પણ ઘર બનીને રેડી હતા. કયા સેગમેન્ટ, તમે કયા શહેરો એવા જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે સારી તક છે ખરીદવા માટે, જ્યાં ઓલરેડી ઘર બનેલા છે પણ હજી વેચાયા નથી? તમે ઓવર સપ્લાયની વાત કરો તો ચોક્કસ મેટ્રો સિટીઝની અંદર તો ઘણા ખરા અંશે જે આપણે ન્યૂઝમાં પણ જોતા આવ્યા છીએ એ પ્રમાણે આજે એનસીઆર, દિલ્હી એનસીઆરનું જે રીજન છે, મુંબઈ શહેર છે, આની અંદર સ્પેસિફિકલી રેસિડેન્શિયલની અંદર બહુ જ ઓવર સપ્લાયની સ્થિતિ પ્રવર્તી હતી. એ જ રીતે ગુજરાતના આપણે વિવિધ શહેરોની વાત કરીએ તો અમદાવાદમાં પણ ઓવરઓલ અમદાવાદ છે, સુરત છે, બરોડા છે, આ સિટીમાં પણ ઓવરઓલ રેસિડેન્શિયલ પ્રોપર્ટીઝનો સપ્લાય ઘણો વધારે હતો. તો આવનારા સમયની અંદર એમાં સ્પેસિફિકલી આપણે જોવા જઈએ તો જે 3 બેડરૂમના અથવા હાઈ એન્ડ કહી શકાય એ પ્રકારના જે અપાર્ટમેન્ટ્સ હતા એની અંદર એકચ્યુઅલી ઓવર સપ્લાયની સ્થિતિ ગ્રેજ્યુઅલી બહુ વધી હતી. પણ 2 બેડરૂમમાં પણ ઓવરઓલ કારણ કે લેન્ડ પ્રાઇઝીસ ઘણા વધુ હતા એના કારણે 2 બેડરૂમના અપાર્ટમેન્ટ પણ એક લેવલથી વધારે અફોર્ડેબિલિટીમાં હતા નહીં. પણ હવે આવનારા સમયની અંદર જ્યાં વ્યાજ ખાધની અંદર આ બચત એક ગ્રાહકની થશે તો એ ચોક્કસ ઈએમઆઈ પેટે એને પે કરીને પોતાનું એક સ્વપ્નાનું ઘર કરવા તરફ પોતાનું પહેલું પગલું ચોક્કસ માંડશે. ગૌરવજી, આપથી જાણવા માંગીશ, કારણ કે અત્યારે આપણે જોઈએ તો મેટ્રો સિટીઝમાં જે રીતે જીગર કહી રહ્યા છે ઘણી ઇન્વેન્ટરીઝ ખાલી પડી છે. અત્યારે ઘણા માઇગ્રન્ટ આપણે જોઈ રહ્યા છે મેટ્રો સિટીમાં આવતા હોય છે જેઓ રેન્ટ પર રહેવાનું વધારે પસંદ કરતા હોય છે રાધર ઘર ખરીદવાનું. પણ શું સવળું હોઈ શકે, ઘર ખરીદવું કે રેન્ટ પર? લાંબે ગાળે તો પોતાનું છાપરું પોતાનું હોય, પોતાની માલિકીનું હોય, જે ઘરમાં આપણું કુટુંબ રહેતું હોય, વયોવૃદ્ધ મા બાપ હોય, પત્ની હોય, બાળકો હોય, એ આપણું પોતાનું છાપરું હોય, આપણી પોતાની માલિકીનું હોય, એ જ સૌથી યોગ્ય છે. કારણ કે જો આપણે ભાડાના ઘરમાં રહેતા હોઈએ તો આપણી આવકમાં ક્યારેક વધારો થાય, ક્યારેક તકલીફ આવી પડે, માંદગી સાજગીને કારણે પણ આવકની અસર થઈ જાય. અને એવા સંજોગોમાં જો ઘરની ચિંતા, ઘરના ભાડાની ચિંતા હોય તો તકલીફ બમણાઈ જાય. એટલે પહેલું ઘર પોતાનું ઘર જ હોવું જોઈએ ને સંપૂર્ણ રીતે ઋણ મુક્ત વહેલામાં વહેલી તકે થાય એ પણ ધ્યાન રાખવું. ખરી વાત છે. જો આપણે ઇન્ટરેસ્ટ રેટની જ આજે વાત કરી રહ્યા છે, ગૌરવજી આપથી જાણવા માંગીશ, જ્યારથી મેં ઘર ક્યારેક જોયું હોય ને મેં પહેલ કરી હોય ઘર લેવાની તો ત્યારે લગભગ 8-8.5% આસપાસના ઇન્ટરેસ્ટ રેટ હતા. ત્યારબાદ આપણે જોયું 10-10.25% સુધી આ ઇન્ટરેસ્ટ રેટ પહોંચ્યા અને હવે ધીરે ધીરે રિડ્યુસ થઈ રહ્યા છે. તમે કઈ રીતનો એક પહેલાંથી ટ્રેન્ડ જોયો છે? બેન, મેં તો ઘણા વર્ષો પહેલાંની વાત કરું છું, 1997-98ની વાત કરું તો 17-17% હોમ લોનના દર પણ જોયા છે અને દર ઓછા લાગતા હતા એ વખતે, કારણ કે એ વખતે કાર લોનના રેટ 28, 30, 32, 34, 35% જેટલા હતા. એટલે 17-17% HDFC કે ANZ ગ્રીનલેઝ બેંક એ વખતે હતી, એ લોકોના આ દર ઓછા લાગતા હતા. પણ એ 17-17.5% ઘટીને લગભગ 7%નો દર પણ જોયો છે. ત્યાર પછી પાછો 11-12%નો દર પણ જોયો છે અને અત્યારે લગભગ 9-10ને આશરે છે. એટલે આવી કમ્પ્લીટ સાયકલ્સ લગભગ 1.5 કે 2 થી 2.5 સાયકલ્સ મેં કમ્પ્લીટ સાયકલ્સ જોઈ છે. 1997થી અત્યારે આપણે જો 2015ની વાત કરીએ છેલ્લા 18 થી 20 વર્ષની અંદર. ખરી વાત છે. ત્યારે જીગર, જે રીતે આપણે ઘર લેવાની વાત કરીએ તો તમે વાત કરી કે ઘણી બધી ઇન્વેન્ટરીઝ ખાલી છે. જ્યારે બેન્કોએ કે આરબીઆઈ આટલી સરસ આપણને ગિફ્ટ આપી હોય ત્યારે શું લાગે છે કે શું ડેવલપર્સ પણ પોતાના તરફથી કોઈ પહેલ કરશે? જ્યારે હવે તહેવાર ટાંકણું છે તો ક્યાંક કોઈક એવા કહી શકાય ડિસ્કાઉન્ટ્સ કે ઓફર્સ જોવા મળી શકે ખરી? શક્યતા ચોક્કસ રહેલી છે, કારણ કે આ તક ચોક્કસ ડેવલપર મિત્રો બી નહીં ચૂકે. કારણ કે ઘણા સમયથી જે ઓવર સપ્લાયની અથવા સેલ્સ નહીં થવાની જે પ્રોબ્લેમ્સ હતી એ લોકો માટે આ ચોક્કસ એક ઓપોર્ચ્યુનિટી છે અને મોટાભાગના ડેવલપરો ચોક્કસ આ તકને જતી નહીં કરે. અને આવનારા સમયની અંદર ઘણી બધી સારી સ્કીમ્સ તમે જોઈ શકશો. ફક્ત આની અંદર પ્રશ્ન એક જ આવે છે કે ઓવરઓલ એક્સપેક્ટેશન જે પણ એન્ડ યુઝરના હોય એ કદાચ એ લોકો જો મોડરેટ રાખશે
તો પોતાનું સપનાનું એક સારું ઘર ચોક્કસ એ લોકો આ તકનો લાભ લઈ અને કરી શકશે. પણ ત્યારે જજીકર આમાં એક પ્રશ્ન આ પણ ઊભો થાય છે કે ઘણી બધી ઓફર્સ આવશે, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ 5% અત્યારે ભરો, 70% જ્યારે પૂરું ઓલમોસ્ટ 99% કામ પૂરું થાય પછી અને ત્યાર પછીના જે રકમ બાકી હોય એ તમને હાથમાં ચાવી આવે ત્યારે ભરો. પણ ઘણી બધી એવી ઓફર્સ આપણે જોઈએ છે, તો શું બધી જ ઓફર્સ લાભકારક હોય છે કે ઘણી વખત આપણે એમાં ભોળવાઈ પણ જવાય છે? બધી જ ઓફર તમારું કહેવાનું સાચું છે. દરેક ઓફર લાભદાયક નથી પણ હોતી, પણ ચોક્કસ મેં તમને એ જ કીધું કે એક્સપેક્ટેશન જો મોડરેટ રાખી અને એ ઓફરને જોવામાં આવે તો ચોક્કસ આવનારા સમયની અંદર, કારણ કે ડેવલપર મિત્રોને પણ આજે પોતાના સેલ્સ વધારવામાં ચોક્કસ રસ છે અને જે ઇન્વેન્ટરીઝ એમની પાસે અત્યારે પડી છે એ આગળ જતાં એમણે ચોક્કસ એન્ડ યુઝરને આપવામાં એ લોકોનો મોટો ફાયદો રહેલો છે અને એમનો રસ પણ એમાં છે. એટલે આવનારા સમયની અંદર ચોક્કસ એનો લાભ એન્ડ યુઝરને થતો તમે જોઈ શકશો અને એના પ્રમાણે ઘણી બધી સ્કીમ્સ પણ આવનારા સમયમાં તમે જોઈ શકશો. જી, ખાસ કરીને ગૌરવજી આપથી જાણવા માગીશ કે હવે આપણે જોઈ રહ્યા છીએ કે ઘણા બધા ઓફર્સ આવશે, લાભ મળશે, પણ જે રીતે ભોળવવાની વાત થઈ તો ઘણા સિનિયર સિટીઝન હોય છે જે ખાસ કરીને પોતે રિટાયર થતા હોય છે, એના પૈસા એમની પાસે હોય છે. હવે આપણે સાંભળી રહ્યા છીએ 7th પે કમિશન આવશે, તો લોકો પાસે થોડું લિક્વિડિટી આવશે, પૈસા આવશે, પણ એને મેનેજ કઈ રીતે કરવું જોઈએ ફોર ઓલ ધીસ પર્પઝ? પહેલી વસ્તુ એ કે ભોળવા કરતાં કદાચ ખેંચાઈ જવાની શક્યતા વધારે છે, એટલે ભોળવાએ તો જઈએ પણ એમાં પાછળ તો પેલો થોડીક લાલચ પણ હોય છે, એટલે એનાથી બી સંભાળવું, મનને કાબૂમાં રાખવું થોડુંક અઘરું હોય છે, પણ હવે એ જ પરિસ્થિતિ છે એટલે તો આપણે માણસો છીએ. જો મોટી રકમ હાથમાં આવે અને જો ઘર ન હોય તો ઘર લેવા માટે એ રકમનો ઉપયોગ કરવો એ યોગ્ય છે. પણ કારણ કે મોટી રકમ હાથમાં આવી, વ્યાજના દર ઘટ્યા છે, સરળતાથી ઘર મળે છે, એટલે ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ લઈ લેવું એમાં જરા સાચવજો. એનું કારણ એટલું જ છે કે રિયલ એસ્ટેટનું જ્યારે ઇન્વેસ્ટમેન્ટનો પ્રશ્ન આવે ત્યારે 3 વસ્તુ. રિયલ એસ્ટેટ ખરીદવી થોડી કમ્બરસમ છે, માથાકૂટ્યું છે, એમ નથી કહેતો કે ન ખરીદો, પણ એની આખી પ્રોસેસ જે હોય છે એને મેન્ટેન કરવા માટે પછી એ ઘર ખાલી પડ્યું હોય કે ભાડે આપ્યું હોય તો પણ પ્રોસેસ હોય છે, અને એને જ્યારે વેચવાનો વારો આવે ત્યારે પણ પ્રોસેસ હોય છે. એ ઉપરાંત જ્યારે વારસામાં આપણે વસિયતનામું લખીને આપીએ છીએ ત્યારે જ્યારે ઇનહેરિટન્સનો પ્રશ્ન આવે છે તો પણ, કારણ કે રિયલ એસ્ટેટ જે છે એ ઇલિક્વિડ, ઇન્ડિવિઝિબલ ને ઇમૂવેબલ પીસ ઓફ અસેટ છે, એટલે એમાં રોકાણની દ્રષ્ટિએ પૈસા નાખો ત્યારે 2 વાર વિચાર કરજો. જો ઘર ન હોય અને માથે પહેલાં છાપરું ઊભું કરવાનું હોય, પહેલું ઘર લેવાનું હોય તો ચિંતા કર્યા વગર જે આપણને જરૂર છે, જો ઘડપણે પૈસા આવ્યા હોય તો પણ, જો ઘર ન હોય આપણી પાસે અને ઘર લેવાની જવાબદારી આપણી હોય, અથવા આપણને જે છેલ્લો આપણી ગ્રેજ્યુએટી પ્રોવિડન્ટ ફંડ આવ્યું એ ઉપરાંત આ ઇન્ક્રીમેન્ટ સાથે પૈસા આવવાના હોય તો એમાં તો અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિ જેટલી જેમ જેમ કન્ઝ્યુમર્સને પાસ ઓન થતી જાય એમ એનો લાભ ઉઠાવીને જ્યાં આપણે બાકીની જિંદગી વિતાવવી છે એ ઘરનું છાપરું પોતાનું જલ્દી કરી લેવું એ જ યોગ્ય છે. ગૌરવજી, ત્યારે ખાસ એક વાત ધ્યાનમાં આવશે કે જો તમે કહો છો કે એક મોટી રકમ હાથમાં આવી હોય, જો આપણી પાસે રકમ હોય તો શું આવી કોઈ પણ સ્કીમમાં જયા વગર બને એટલું ડાઉન પેમેન્ટ આપણા તરફથી કરીને ઓછી લોન લેવામાં જ અત્યારે એક ફાયદો હશે? અત્યારે નહીં, હંમેશા. જે ઘર આપણું હોય એમાં ઋણમુક્ત થઈ જવું એ જ સૌથી હિતવાહક વાત છે, એ જ આપણા ફાયદામાં છે, આપણા કુટુંબીજનોના ફાયદામાં છે. એટલે ત્યારે પછી ભલે મને સ્ટોક માર્કેટ વધારે વળતર આપે છે કે સોનામાં વધારે વળતર છે, એ બધું જ છોડી દઈ અને લોન લેવા સામે કોઈ વાત નથી, પણ લોન જે લીધી છે એમાંથી બહાર વહેલામાં વહેલી તકે નીકળી જાઓ અને બને ત્યાં સુધી લાંબા ગાળાની લોન લેવી પણ નહીં. જેટલી ટૂંકા ગાળાની લોન લઈ શકીએ એટલું વધારે સારું. એનો અર્થ એમ નથી કે આપણે આપણી બીજી જરૂરિયાતો જે હોય ધ્યાનમાં નહીં લેવી. જ્યારે લોન લેતા હોઈએ ત્યારે ઘણા બધા રેશિયોઝ ધ્યાનમાં રાખવાના હોય છે. પહેલો તો એ કે EMI આપણી ટોટલ ઇન્કમના, એટલે આપણી ટોટલ જે આવક છે, માસિક આવક જે છે ક્યાં તો વાર્ષિક આવક છે, એના કેટલા ટકા પૈસા આપણે EMI વાપરવાના છે. નોર્મલી એવું કહેવાય છે કે 45 થી 55% એટલા પૈસા જો આપણે EMI વાપરીએ તો એ ઠીક છે, એમાં વાંધો ના આવે. એનાથી ઉપર રકમ કરવા જાઓ જરા સંભાળવું. એટલે આ આવક જાવક કે પ્રોફિટ એન્ડ લોસ કે ઇન્કમ એક્સપેન્સના અકાઉન્ટનો એક રેશિયો થઈ ગયો. બીજો રેશિયો જે છે એ બેલેન્સ શીટને જે છે એને અનુલક્ષીને છે કે તમારી ટોટલ લાયબિલિટી તમારી અસેટ્સ કરતાં 50%થી વધારે ન હોવી જોઈએ. હવે કદાચ પહેલું ઘર હોય, નાની ઉંમરે તો વધારે થઈ શકે, પણ એના સિવાય બને ત્યાં સુધી
એ રેશિયો પણ 50-60% વધારે નહીં કરવો, કારણ કે જો ખરાબ પરિસ્થિતિ હોય તો અસેટ્સ વેચીને આપણે આપણો લોન ચૂકતે કરી શકીએ એટલું ધ્યાનમાં રાખવું. એટલે આ બંને રેશિયો મેં લગભગ બોલપાક ફિગર આપ્યા છે, થંબ રૂલ આપ્યા છે, પણ એને ધ્યાનમાં રાખીને પછી જ લોન લેવી. ખરી વાત છે, લોન લેવી એક ખૂબ મોટી વસ્તુ હોય છે, કારણ કે આપણા માથે હંમેશા એક ભારણ રહે છે કે એને જલ્દી પૂરી કરવાની છે. કારણ કે જો તમે ગૌરવજી, હું સમજવા માંગીશ, જો આપણે આ 20 વર્ષ સુધી સમજો એક લોન કન્ટિન્યુ કરીએ તો શું મોટું ભારણ આવી શકે? એક ઘર જે આપણને 40 લાખમાં પડવાનું હોય, શું ડબલ આપણને એના પે કરવા પડે? ડબલથી ઘણા વધારે, ડબલથી ઘણા વધારે આપણે પૈસા ચૂકવીશું. પણ એટલે એ આપણને ડર ન ગમે કે જુદી વસ્તુ છે, કારણ કે 20 વર્ષ સુધી તમને પૈસા વાપરવા મળ્યા. એટલે એ રીતે દ્રષ્ટિએ તમે જુઓ તો મોટી રકમ ચૂકવવાની છે એક વસ્તુ છે, પણ જો બીજી રીતે વિચારીએ તો જો લોન ચૂકતે વહેલી થઈ શકતી હોય તો એ ચૂકતે કરી અને પછી બીજા જે નાણાકીય ધ્યેય છે એ જ ઈએમઆઈને બદલે તમે એસઆઈપી કરો તો જ્યારે ઈએમઆઈ ચૂકવીએ છીએ ત્યારે વ્યાજ ચૂકવીએ છીએ. વ્યાજ એ બીજા કોઈકની આવક છે, એનાથી મારી મૂડી બનતી નથી. પણ જો મેં લોન ચૂકતે કરી દીધી હોય અને એસઆઈપી બીજા કોઈ ધ્યેય માટે કરતા હોઈએ તો એસઆઈપીથી મારી મૂડી વધે છે. એટલે ઈએમઆઈ કરતાં એસઆઈપી કરવો વધારે યોગ્ય છે. ખરી વાત છે. જો એક સાધારણ માણસ સમજો, અગર ઘર ખરીદવા જાઉં છું તો મેં વિચાર્યું અત્યારે 20% ભરી દઉં છું, બાકી તો હવે હું આગળ ભરતી રહીશ. મારો પગાર દર વર્ષે વધે છે અને એમાંથી હું જોઈએ તો બીજા ખર્ચા કરું છું, ગાડી લઉં છું, બીજા છોકરાઓને એન્જોયમેન્ટમાં વાપરીએ છીએ કે ક્યાંક ફરવા જઈએ છીએ. તો મારા બધા પૈસા જે મૂડી છે જો આ બધામાં વપરાઈ જશે અને હું રાહ જોઈશ કે હું 20 વર્ષ પછી આ લોન ચૂકતે કરવાની છે, તો આ બધું યોગ્ય નથી, રાઈટ? ના, એટલે આવો જ એક ઇન્ટરવ્યૂ ચાલતો રહ્યો, તમારા જેવા જે એન્કર એક રાક્ષસને પ્રશ્ન પૂછતા હતા કે તે તારી જિંદગીમાં સૌથી ઘાતકી કાર્ય શું કર્યું છે? એટલે કે હું તો ઘાતકી કાર્યો જ કરું છું, હું અનાથ કરું છું, હું નાના ઉંમરે વિધવા કરી નાખું છું, રોગચાળા ફાટે છે કે નહીં, એના કરતાં વધારે ઘાતકી કૃત્ય શું કર્યું છે? એટલે પેલો રાક્ષસ વિચારીને કે મેં ક્રેડિટ કાર્ડની શોધ કરી. એટલે દેશો ખુવાર થઈ જાય છે. એટલે લોનની સામે એક બહુ સરસ શબ્દ મને વડોદરાના એક દર્શકે કહેલો કે લોનને ઊંધું કરી દો, ન લો. એટલે લોન સામે બાદ નથી, પણ બને એટલું વહેલી તકે લોનમાંથી નીકળી જાઓ. અને જ્યાં સુધી ઘરની લોન બાકી હોય ત્યાં સુધી બીજા મોજશોખ 2-4 વર્ષ માટે પાછળ ઠાલવવા પડે તો એની ચિંતા નહીં કરવી. પણ જ્યારે ઘર પોતાનું હશે ને ઈએમઆઈ નહીં હોય ત્યારે જે માનસિક શાંતિ મળશે, પરમ શાંતિ જો એકચ્યુઅલી શબ્દ વાપરી શકાય તો, એ તમે અનુભવશો. એટલે વહેલામાં વહેલી તકે લોનની બહાર નીકળી જાઓ. ખરી વાત છે. એટલે આ બધી વસ્તુથી ખાસ જાણ હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારે જીગર, આપથી જાણવા માગશું, કારણ કે આ જ્યારે ઘોષણા થઈ ત્યારબાદ આપણે જોયું કે હાઉસિંગ લોન ક્ષેત્રે પણ ઘણું સારો એક આપણને ઉછાળો જોવા મળી શકે છે. પણ જો વાત કરીએ હાઉસિંગ ફોર ઓલ, જે ખાસ કરીને મોદીજીનું સપનું છે, શું એના એંધાણ હવે દેખાવા લાગ્યા છે કે હવે ક્યાંક આમાં નાના ઘરો પણ બનવાના શરૂ થશે ને ત્યાં વધારે સ્કોપ બનશે? ચોક્કસ, અને એ શરૂઆત ઓલરેડી થઈ ચૂકી છે. અને એ જ જોતાં મેં તમને કહ્યું કે ઓવરઓલ તમે આવનારા સમયની અંદર જે ઓવરઓલ અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ છે ઓર મિડલ ઇન્કમ ગ્રુપ હાઉસિંગ સેગમેન્ટ છે, એની અંદર તમને એક મોટો સ્પાર્ક જોવા મળશે. કારણ કે જે એન્ડ યુઝર્સ આજે એક નજીવા અમાઉન્ટના કારણે પોતાનું એક ઘર નહોતા લઈ શકતા, એ લોકો ચોક્કસ આ તકનો લાભ લઈ અને આગળ આવશે અને પોતાનું ઘર કરવા માટેના તમામ પ્રયત્નો કરશે. તો આ પગલાંથી ખાસ કરીને ડેવલપર્સને કેટલો ફાયદો થશે આપને લાગે છે, જીગર? જુઓ, ઘણા સમયથી જે બધાના સેલ્સ ફિગર્સ ડ્રોપ થયા હતા, કારણ કે આનો લાભ ઓવરઓલ થશે એન્ડ યુઝરને અને એનાથી સેલ્સના ફિગર્સ ચોક્કસ બેટર થશે. અને એ ઇન્વેન્ટ્રી ઓછી કરવામાં, જે એ લોકોની અનસોલ્ડ ઇન્વેન્ટ્રી અત્યારે સ્ટેકઅપ થઈ છે, એને ઓછી કરવામાં બધા જ ડેવલપરોને સહાય મળી રહેશે. અને એના કારણે ચોક્કસ એ લોકો પોતાનાથી બનતા દરેક પ્રયત્નો કરશે કે આ સેલ્સના જે નંબર્સ છે એ જે પાછલા સમયની અંદર, પ્રીવિયસ ટાઈમની અંદર ઓછા હતા કે મોડરેટ હતા, એ ચોક્કસપણે વધે અને મેજોરિટી લોકો આનો લાભ લઈ શકે. ગૌરવજી, આપથી જાણવા માંગીશ કે ફાઇનાન્શિયલી ડેવલપર્સને કેટલો ફાયદો થતો જોવા મળશે? વ્યાજના દર ઘટે એટલે આખી જે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી છે એને ફાયદો થાય, કારણ કે કોસ્ટ ઓફ બોરોઈંગ ઘટે એ લોકોનું. અને જો કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી આગળ વધે તો એનાથી બીજી બધી ઘણી બધી એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝને પણ ફાયદો થાય. કારણ કે એક જ્યારે આપણે કન્સ્ટ્રક્શનની વાત કરતા હોઈએ ત્યારે ફક્ત સિમેન્ટ, ચૂનો, માટી કે એ બધું નહીં, ઉપરાંત સ્ટીલ,
પણ બીજા ઘણા બધા લાકડું કેટલી બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ છે, મારા ખ્યાલથી સેંકડોમાં જાય છે, જે એની ઉપર ડિપેન્ડન્ટ હોય. એટલે એ બધાને જ એક રીતે વેગ મળે છે અને એ રીતે ઓવરઓલ ઇકોનોમીને પણ ગ્રોથ મળે છે. એટલે આ વ્યાજના દર ઘટવાથી જો ડેવલપર્સને ફાયદો થવાનો હોય ને વધારે કન્સ્ટ્રક્શન એક્ટિવિટી વધવાની હોય તો આખી ઇકોનોમીને એક વેગ મળશે. ખરી વાત છે, એક આખી ઇકોનોમીને વેગ મળશે અને બધી બાજુ એક સર્વત્ર એક સારી એવી આપણને ખરીદારી જોવા મળશે. પણ ગૌરવજી, જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે જો એક કોઈ સર્વિસમેન હોય કે જેને દર મહિને પ્રોપર એક પગાર આવી રહ્યો છે, એના માટે કદાચ એક લોન લેવું ઘણું સવળું હોય છે. પણ જે ખાસ કોઈ બિઝનેસમેન છે, સેલ્ફ એમ્પ્લોયડ છે, તેઓએ કઈ રીતે આને મેનેજ કરવું જોઈએ અને કઈ રીતે પૈસા બચાવીને આ ઘર લેવા માટેની હવે એક જોગવાઈ કરવી જોઈએ? જે લોકો પોતાનો વ્યવસાય હોય છે એ લોકોને એક એવું હોય છે કે હું મારા પૈસા મારા વ્યવસાયમાં નાખું તો મને વધારે વળતર મળશે અને એટલે લોકો એમાં ખેંચાતા જ જતા હોય છે. પણ એ લોકોને એ ખ્યાલ નથી આવતો કે એ વ્યવસાય સારો ચાલે છે કારણ કે એ લોકોની આવડત છે. કાલ ઉઠીને એમની માંદગી કે એમનું મૃત્યુ કે એમને રિટાયર થવું હોય તો એટલો ન ચાલી શકે. એ ઉપરાંત ઘર આપવાની જવાબદારી તો એ કમાનારી વ્યક્તિની હોય છે જ. પોતાના કુટુંબને ઇવન આપણી જે સપ્તપદી છે એમાં પણ કે હું મારી પત્નીને બાળકોને એક રહેઠાણ પ્રોવાઈડ કરીશ. એટલે એ રીતે બી જોવા જઈએ તો એ વચન પૂરું કરવા માટે બી અને આમ પણ ઓવરઓલ જરૂર જોઈએ તો માણસની એક જરૂરિયાત છે ફૂડ, ક્લોધિંગ, શેલ્ટર કે રોટી, કપડાં, મકાન. એટલે બંને રીતે પછી તમે નોકરિયાત હો, પોતાનો વ્યવસાય હોય કે પ્રોફેશનલ હોય, એ તમારી જવાબદારી જ છે અને એટલે તમારે ઘર તો પ્રોવાઈડ કરવું જ રહ્યું. ત્યારે જીગર, આપથી જાણવા માગશું, જ્યારે આપણે જોઈ રહ્યા છે કે ઘર ખરીદવાનું કે બધાનું સપનું હોય છે, પણ હવે હાલે ક્યારથી ઘર ખરીદવાની શરૂઆત કરવી જોઈએ? શું કારણ કે અત્યારે આપણે જાણી આ વાતોથી એમ તો ન થવું જવું જોઈએ કે આવતીકાલથી હું ઘર શોધવા બહાર નીકળીશ ને ઘર મને સસ્તા મળી જશે. કેટલો સમયગાળો આ બધાને લાગી શકે? જુઓ, આનો બધો જ દારોમદાર કારણ રહેલો છે કે ઓવરઓલ બેંક્સ આનો જે બેનિફિટ છે એ એન્ડ યુઝરને, કન્ઝ્યુમરને કેટલા ટૂંકા સમયની અંદર પાસ ઓન કરે છે. આપણે ઓવરઓલ જોવા જઈએ તો છેલ્લા 1 વર્ષની અંદર આરબીઆઈએ 1.25% વ્યાજદરમાં ઘટાડો કર્યો છે, જેમાંથી ફક્ત 0.3% જે બેનિફિટ છે એ બેંક્સે કન્ઝ્યુમર્સને પાસ ઓન કર્યો છે. એટલે ઓવરઓલ જ્યારે આપણે નંબરની વાત કરીએ છીએ તો આ એક નંબર ઘણો નાનો કહી શકાય એવો છે કે ઓવરઓલ જે બેનિફિટ આરબીઆઈ તરફથી પાસ ઓન કરવામાં આવ્યો છે એ એકચ્યુઅલ કન્ઝ્યુમર્સને પાસ ઓન પૂરેપૂરો નથી થયો. તો આની અંદર બેન્કો કેટલી જલ્દી પહેલ કરે છે અથવા બધી બેન્ક્સ કેટલા જલ્દી આનું જે બેનિફિટ છે એ એન્ડ યુઝરને પાસ ઓન કરે છે, એનો દારોમદાર કમ્પ્લીટલી એના ઉપર રહેલો છે. ખરી વાત છે. ત્યારે જ ગૌરવજી, આપથી જાણવા માગશું કે એક મોટો સવાલ આવે છે, ફિક્સ લોન લેવી કે ફ્લોટિંગ લોન લેવી, શું કહેશો? કેટલો સમયગાળો છે, જેમ મેં વાત કરી આગળ કે લગભગ છેલ્લા 18 કે 20 વર્ષની અંદર મેં આખી બે વ્યાજના દરની સાયકલ જોઈ છે. જો તમારી લોનનો ટેન્યોર 8 થી 10 વર્ષથી વધારે હોય તો ફ્લોટિંગ, પણ જો 5 થી 7 વર્ષનો હોય તો ફિક્સ્ડ રેટ. પણ જેઓ અત્યારે સમજો ફ્લોટિંગ લોનમાં છે કે જેઓ ફિક્સ લોનમાં છે એ તો ફસાઈ ગયેલા દેખાઈ રહ્યા છે. ફ્લોટિંગ વાળા તો હજી શિફ્ટ થઈ શકે છે, શું કરવું જોઈએ? ફિક્સમાં હોય એ લોકોને કોઈ ઉપાય જ નથી. જો થોડો સમય બાકી હોય તો ફિક્સમાં જ કન્ટિન્યુ કરવાનું જ છે, કોઈ વિકલ્પ જ નથી. જે ફ્લોટિંગ વાળા છે એ લોકોનો રેટ ઓટોમેટિક ચેન્જ થશે, બેઝ રેટને લિંક્ડ હોય છે. ગવર્નરે એમ પણ કહ્યું છે કે નવેમ્બર સુધીમાં બેઝ રેટની ગાઈડલાઇન્સ પણ આવી જશે. પણ એ લોકોએ તરત જ પોતાની બેંકનો કે જે કંપનીએ ધિરાણ કર્યું છે એનો સંપર્ક સાધવો અને નવા ઈએમઆઈ શું છે એની ગણતરી અથવા વ્યાજનો દર શું લાગુ પડવાનો છે એના માટે ફોલોઅપ કરવાનું ચાલુ કરી દેવું છે. તો આજે આપણે બેઝિક ઇન્ફોર્મેશન ઘણી લઈ લીધી કે શું ઘર ખરીદવું હોય તો તમારી લોન કેટલી હશે, તમારે કેટલી ચૂકવણી કરશે, કેટલી બચત તમારી થશે અને શું ઉતાવળ કરવી કે નહીં, આ બધા જ પ્રશ્નોનો જવાબ આ ખાસ કરીને શોમાં મળી ગયો છે. જીગર અને ગૌરવજી, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર આ સમય કાઢી અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ. ત્યારે જ પ્રોપર્ટી ગુરુમાં અત્યારે તો આટલું જ, પણ અમારી સાથે હંમેશા જોડાયેલા રહેજો અને વધુ ખબરો માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.